ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર. એક સુંદર મજાની વાર્તા છે. વિદેશમાં એક શાળામાં એક શિક્ષકે બધા વિદ્યાર્થીઓને એવું કીધું કે આવતીકાલે તમારે તમારી બુકમાં તમારી માતા વિશે કંઈ ને કંઈ લખીને આવવાનું છે. બધા લોકો અલગ અલગ લખીને આવ્યા. કોઈ કવિતા લખી, કોઈ શાયરી લખી, કોઈ આખો નિબંધ લખ્યો, કોઈ આખો લેખ લખી નાખ્યો. બધાનું એક પછી એક વાંચ્યું. શિક્ષકને ખૂબ મજા આવી. વાંચતા વાંચતા વર્ગખંડમાં છેલ્લી બેન્ચ ઉપર પહોંચ્યા તો ત્યાં એક બાળક બેઠું હતું. એની બુક છે કોરી હતી, એમાં કાંઈ જ લખ્યું નહોતું. શિક્ષકે છોકરાને ઊભો કરીને પૂછ્યું, કેમ તે કાંઈ એમાં નથી લખ્યું? તો બાળકે જવાબ આપ્યો કે સાહેબ, મેં 2-3 કલાકની આખી રાત વિચાર્યું મારી મા વિશે હું શું લખું. મને એક શબ્દય ન મળ્યો. એટલા માટે ન મળ્યો કારણ કે શરૂ ક્યાંથી કરવું એ જ મને નહોતી ખબર પડતી. કારણ કે જ્યારે ABCD નહોતી આવડતી ને એ પહેલા મને એને બોલતા કરી દીધો હતો. કારણ કે આઈ એમ નથિંગ વિધાઉટ માય મધર. કારણ કે મારી મા વિના મારું અસ્તિત્વ જ નથી કંઈ. તો શિક્ષકની પણ ત્યારે આંખ ભીની થઈ ગઈ અને શિક્ષકે પણ એક સરસ વાક્ય બધાની વચ્ચે કીધું કે લાઈફ વિધાઉટ અ મધર ઇઝ લાઈક અ બુક વિથ બ્લેન્ક પેજીસ. મતલબ કે લાઈફ છે ને મા વગરની એક કોરા પાનાના ચોપડા જેવી છે જેની કોઈ વેલ્યુ જ ન હોય. એટલે જ કવિ દલપતરામે ખૂબ સારી પંક્તિમાં કહ્યું છે કે હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાડી દયાળી જમાત. ખાંડ વગરની ચા અને બાપ વગરની જિંદગી સાહેબ ગમે એટલી ઉકાળો ને ફિક્કી જ લાગે. એક મસ્ત વાર્તા છે. એક છોકરો જેને કોલેજ પૂરી કરી લીધી છે, એના પિતા સરપંચ છે. છોકરાને હવે નોકરી જોઈએ છે, એ નોકરી ગોતે છે. પિતાએ કીધું કે જો તારે નોકરી જોતી હોય તો તું મને કહેજે, હું એક ફોન કરીશ તો તારે આટલામાં જ્યાં જોતી હોય ત્યાં મળી જશે. છોકરો અકળમાં એ કે હું નોકરી લઈશ પણ તમારા નામ વિના લઈશ અને કાલ સાંજ સુધીમાં લઈને બતાવીશ. પિતા કે તું પ્રયત્ન કર, કાંઈ વાંધો નહીં. છોકરો ગયો. આજુબાજુમાં 3-4 ફેક્ટરી હતી. પહેલી ફેક્ટરીમાં ગયો, પોતાની બધી ડિગ્રી બતાવી, સ્કિલ બતાવી, પોતાનું ટેલેન્ટ બતાવ્યું, નોકરીએ રાખ્યો. અંતે પગાર માટે માલિકને મળવાનું થયું. ગયો તો તરત એ માલિકે કીધું કે તું તો ભીખાભાઈનો છોકરો છે, તું શું ચિંતા કરે છે, તું અત્યારથી જ નોકરીએ રહી જા અને તું કે એટલો પગાર. છોકરો ત્યાંથી જતો રહ્યો. બાજુમાં બીજી ફેક્ટરીમાં ગયો. ત્યાં એને વર્કર માટે એપ્લાય કર્યું, જેના કારણે ખબર ન પડે. બધી એની સ્કિલ જોવામાં આવી. નોકરી રાખી લીધો. પગાર નક્કી કરવા ટાઈમે જે માણસને મળવાનું થયું એને તરત કીધું, અરે તું તો ભીખાભાઈનો છોકરો છે, અમારા બધા માલ સામાન જ્યારે ઘટે એ ત્યારે એ જ પૂરા પાડે છે, એટલે તું અત્યારે જ નોકરીએ રહી જા. છોકરો ત્યાંથી જતો રહ્યો. પછી એને નક્કી કર્યું ગમે એ થાય નોકરી તો લઈને જ જાવી. બપોર પછી એક જગ્યાએ CA ની ઓફિસમાં ગયો, ઓફિસ બોય તરીકે. ત્યાં પણ આવું જ થયું. એના પિતાના નામ ઉપર જ રાખવામાં આવ્યું. ત્યાંથી જતો રહ્યો. અંતે સાંજે એક કાપડના શોરૂમમાં ગયો. એને કીધું કે મારે નોકરીએ રહેવું છે, મને રાખી દો, તમે જેટલો પગાર આપશો એટલો હું લઈ લઈશ. આપી દીધી નોકરી. સાંજે ઘરે આવી ગયો. પિતાને કીધું કે જો નોકરી લઈને આવ્યો. પપ્પા કે વાહ સારું, મને તો ખૂબ ગમ્યું. ત્યાં જ એના ફોન ઉપર એક ફોન આવ્યો. એ કે હલો ભીખાભાઈ, તમારા દીકરાને મેં મારી કાપડની દુકાનમાં નોકરી રાખી લીધો છે, તમે ચિંતા ન કરતા, મેં તમારું નામ પણ નથી દીધું અને એને પગાર જેટલો જોતો એ એટલો હું આપીશ, તમે ઉપાધિ ન કરતા, તમે મારું આટલું રાખ્યું છે, તમારું ગણું કેમ ભૂલું. છોકરો ત્યારે ને ત્યારે પગમાં પડી અને કહેવા લાગ્યો કે આજે તમારા નામની મને વેલ્યુ થઈ ગઈ કે ખરેખર તમે આજીવન નામ કમાવામાં આખી જિંદગી કાઢી નાખી અને ઘણાના કામ કર્યા હશે, ત્યારે જ આટલા લોકો તમારા નામ ઉપર મારા કામ કરી દેતા હશે. અરે ત્યાં જ એ ઢળી પડ્યો. આ વાર્તા છે ને આપણને એ શીખવાડે કે જ્યાં સુધી આપણા નામની પાછળ આપણા બાપાનું નામ લાગે છે ને ત્યાં સુધી જ આપણો જમાનો ચાલે છે. જેદીથી આપણે કાઢી નાખશું ને તેદીથી આપણો જમાનો નીકળી જશે. તમારું વાર્તા વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઇબ કરજો.